आज પોન્ઝી સ્કીમ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાજપના નેતાઓ સાથે સંબંધ હતા તેવું સામે આવ્યું। મંત્રી ભીખુસિંહ પરમારના દીકરા સાથે પણ તેના સંબંધ હતા। ભીખુસિંહના દીકરા કરણસિંહ પરમાર બીઝેડના મિત્ર છે। કરણસિંહ ભૂપેન્દ્રસિંહના ધંધામાં ભાગીદાર હોવાની પણ ચર્ચા થઈ રહી છે। કરણસિંહ ભૂપેન્દ્રસિંહના ઝાલાના ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ છે। અગાઉ કરણસિંહે બીઝેડની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું અને સોશિયલ મીડિયા પર ફોટોઝ પોસ્ટ પણ કર્યા હતા। મંત્રી ભીખુસિંહ પરમાર પણ આ મુદ્દે મૌન છે। ભીખુસિંહ પરમારને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા પુત્ર સાથે સંબંધ હતા, બીઝેડના એક સંસ્થામાં તે ટ્રસ્ટી પણ છે, પરંતુ તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે જે ઓળખ આપતો હતો, જે ભાજપનો ખેસ અને ટોપી પહેરીને ફોટો પડાવતો હતો, તેના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહેતા હતા। તેવા જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે હાલમાં ભલે ફરાર છે, પરંતુ ભીખુસિંહ પરમાર જે મંત્રી છે તેના પુત્ર સાથે તેના સંબંધો હોવાનું સામે આવ્યું છે। હિતેશ રાવલ જોડાઈ ગયા છે। હિતેશ, માત્ર એવું નથી કે તેમની વચ્ચે મિત્રતા હતી, પરંતુ સાથે સાથે તે ભાગીદાર પણ હતા, બીઝેડમાં ટ્રસ્ટી પણ હતા એક સંસ્થામાં। શું વિગતો સામે આવીને આ અંગે શું ભીખુસિંહ પરમારે કોઈ નિવેદન આપ્યું છે? જી પ્રીતિ, જે બીઝેડ ગ્રુપમાં પોન્ઝી સ્કીમનો જે કૌભાંડનો મુદ્દો જે હવે નવા માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં સમાચાર જે પ્રાપ્ત થયા છે, જે ઠગ જે બીજી ગ્રુપના જે સીઈઓ છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે ભાજપના નેતાઓ સાથે સંબંધોનો માહિતી થઈ છે, પણ તેમાં જે ભીખુસિંહ પરમાર આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી। આ મુદ્દે નિવેદનથી ટાળવા માંગે છે, પણ જે તેમના દીકરા છે, પણ એ દીકરા ભીખુસિંહ એના દીકરા કરણસિંહ પરમાર જે બીઝેડ ગ્રુપના સીઈઓ છે, ભૂપેન્દ્રસિંહ ઝાલાના મિત્ર છે, અને કરણસિંહ ભૂપેન્દ્રસિંહ જે ધંધામાં ભાગીદાર હોવાની પણ ચર્ચા તે પકડી છે। કરણસિંહ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ટ્રસ્ટમાં ટ્રસ્ટી, અગાઉ કરણસિંહ બીઝેડની ઓફિસમાં ઉદ્ઘાટન કર્યું હતું અને સોશિયલ મીડિયામાં પણ ફોટા તેના પોસ્ટ કર્યા હતા, અને મંત્રી ભીખુસિંહ પરમાર પણ સમગ્ર મુદ્દે અત્યારે હાલમાં મૌન સેવી રહ્યા છે। જી પ્રીતિ, આભાર હિતેશ તમામ વિગતો માટે।